વિષયશાસ્ત્ર પાઠ નંબર 2 વૃદ્ધિ અને વિકાસના નિર્દેશો। ટૂંક સમયમાં તમારી ટેસ્ટ હોવાથી પાઠ નંબર 2 નું ફરીથી આપણે રિવિઝન કરી દઈએ। તો સૌથી પહેલા આપણે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વિશે સમજીએ। તો શ્રીમતી ઉર્સુલા હિસે સરસ મજાનું કીધેલું છે કે વિકાસમાન દેશોના આર્થિક પ્રશ્નોનું નિરાકરણ એ આર્થિક વિકાસ છે, જ્યારે વિકસિત દેશોના આર્થિક પ્રશ્નોનું નિરાકરણ એ આર્થિક વૃદ્ધિ છે। વિકસિત દેશો એટલે કેવા કે જેનો વિકાસ થઈ ચૂક્યો છે, અને વિકાસશીલ દેશો એટલે કેવા કે જેની વિકાસની પ્રક્રિયા ચાલુ છે। હવે આપણે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસનો અર્થ સમજીએ। સૌથી પહેલા આપણે જોઈએ આર્થિક વૃદ્ધિનો અર્થ છે। વૃદ્ધિ એટલે આર્થિક વૃદ્ધિ સમયના લાંબા ગાળા દરમિયાન અર્થતંત્રમાં ચીજવસ્તુના કુલ ઉત્પાદનમાં જે વધારો થાય છે, તદુપરાંત આપણી જે વાસ્તવિક રાષ્ટ્રીય આવક છે, માથરિક આવક છે, એમાં જે વધારો થાય છે, એ જે વધારો છે એને શું કહેશું આપણે આર્થિક વૃદ્ધિ। એની અંદર જમીન, મૂડી, શ્રમ, નિયોજન શક્તિ આ બધી વસ્તુના ઉત્પાદનના સાધનોમાં, એની ગુણવત્તામાં, ઉત્પાદનમાં પણ વધારો થાય છે। ટૂંકમાં આર્થિક વૃદ્ધિની અંદર માત્ર ને માત્ર પરિમાણાત્મક પરિવર્તનો ધ્યાનમાં લેવામાં આવે છે। પરિમાણાત્મક એટલે કેવા કે સમયના લાંબા ગાળા દરમિયાન ચીજવસ્તુમાં ઉત્પાદનમાં જે વધારો થાય છે, એ વધારો થાય છે, એ વધારાનું પ્રમાણ સૂચવે છે। ટૂંકમાં માત્ર ને માત્ર આપણે જે ઉત્પાદનમાં વધારો થાય છે, આવકમાં વધારો થાય છે, એ જ સૂચવે છે, એને કહેશું પરિમાણાત્મક પરિવર્તન। વ્યાખ્યાઓ જોઈએ તો એન્થને સરસ મજાની વ્યાખ્યાઓ આપેલી છે કે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ અથવા તો વસ્તુ અને સેવાઓના ઉત્પાદનના પ્રમાણમાં થતો વધારો। આમાં માત્ર ને માત્ર ઉત્પાદનમાં વધારો અને રાષ્ટ્રીય આવકનો જે વધારો છે એ જ સૂચવે છે। એની મર્યાદાઓ જોઈએ કે આર્થિક વૃદ્ધિની અંદર માત્ર ને માત્ર પરિમાણાત્મક પરિવર્તનો ધ્યાનમાં લેવામાં આવે છે। પરિમાણાત્મક એટલે કેવા કે માત્ર ઉત્પાદનમાં જે વધારો છે, ચીજવસ્તુના ઉત્પાદનમાં વધારો, આવકમાં વધારો, માત્ર ને માત્ર એનો વધારો જ ધ્યાનમાં લેવામાં આવે છે। એ વધારો કઈ રીતે થયો, કયા ગુણ હિસાબે થયો, કયા સંશોધનો, કઈ પદ્ધતિનો ફેરફાર કર્યો, એના હિસાબે થયો, એ ધ્યાનમાં લેતા નથી, માત્ર વધારો જ ધ્યાનમાં લે છે, એને કહીશું પરિમાણ। તદુપરાંત આ આર્થિક વૃદ્ધિની અંદર રાષ્ટ્રીય આવક અને માથાની આવક વધે છે, પણ સંસ્થાકીય અને મનોવૈજ્ઞાનિક પરિબળો છે એને ધ્યાનમાં લેવામાં આવતા નથી। તદુપરાંત આ ખ્યાલ મર્યાદિત છે, એમાં માત્ર ને માત્ર ઉત્પાદન આવકનો વધારો જ સૂચવે છે, એટલે એ દ્રષ્ટિકોણથી એની પણ મર્યાદાઓ છે। હવે આપણે જોઈશું આર્થિક વિકાસનો અર્થ અને મર્યાદા। આર્થિક વિકાસની અંદર ખરેખર આપણે જોઈએ તો આર્થિક વિકાસ એક પ્રક્રિયા છે, બહુમુખી પ્રક્રિયા છે, સતત ચાલતી પ્રક્રિયા છે। એક સતત ચાલતી પ્રક્રિયા કઈ રીતે તો એકવાર ચાલુ થઈ ગયા બાદ તે સતત ચાલ્યા જ કરે છે। શરૂઆતની અંદર ઝડપી છે, ત્યારબાદ તે આગળ જતા ધીમી પડે છે। હવે એનો અર્થ જોઈએ કે આર્થિક વિકાસ દરમિયાન આપણી વાસ્તવિક રાષ્ટ્રીય આવક, માથાની આવક એ તો વધે છે, સાથે ને સાથે ચીજવસ્તુના લાંબા ગાળા દરમિયાન ઉત્પાદન પણ વધે છે, અને સાથે સાથે પરિમાણાત્મક અને ગુણાત્મક ફેરફારો પણ ધ્યાનમાં લે છે। એટલે કઈ રીતે કે આપણે આવક વધે દેશની, તદુપરાંત દેશના ઉત્પાદનમાં વધારો થાય, ચીજવસ્તુનું ઉત્પાદન વધારો થાય, તો વધારો થાય છે એ પણ સૂચવે છે, એ પણ ધ્યાનમાં લે છે, અને પરિમાણાત્મક પરિવર્તનો પણ ધ્યાનમાં લે છે। અને આ જે વધારો થયો, આ જે આપણા દેશની આવક વધી, વધારો છે ઉત્પાદનમાં, એ વધારો કઈ રીતે થયો, ક્યાં એવા ફેરફારો કર્યા, ક્યાં એવા સંશોધન કર્યા, કઈ પદ્ધતિઓ આપણે ધ્યાનમાં લીધી કે જેની હિસાબે આપણા આવકમાં વધારો થયો, ઉત્પાદન વધારો થયો, એ પણ સાથે સાથે ધ્યાનમાં લે છે। એટલે કે પરિમાણાત્મક અને ગુણાત્મક બંને પરિવર્તનો ખાસ ધ્યાનમાં લે છે। એટલે આપણે શું માઇકલ ટુલરે કહ્યું છે કે આર્થિક વિકાસ છે એ બહુપરિમાણીય પ્રક્રિયા છે। તદુપરાંત આપણે એના લક્ષણો જોઈએ તો લક્ષણોની મુખ્ય ચર્ચા કરીએ તો 7 લક્ષણો છે કે જેની અંદર સૌથી પહેલું લક્ષણ આપણે જોઈએ કે આર્થિક વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે, કારણ કે એને જ્યાં વિકાસ થઈ ચૂક્યો છે ત્યાં સુધી એને પહોંચવાનું છે। એટલે એકવાર ચાલુ થઈ ગયા બાદ એ સતત ચાલતી જ રહે છે। શરૂઆતમાં તે ઝડપી હોય છે, પણ આગળ જતા એ ધીમી પડતી જાય છે। એટલે એ દ્રષ્ટિકોણથી શું છે તો કે સતત ચાલતી પ્રક્રિયા છે। ત્યારબાદ પરિમાણાત્મક અને ગુણાત્મક બંને પરિવર્તનો ધ્યાનમાં લે છે।
પરિમાણાત્મક એટલે શું કે ઉત્પાદનનો વધારો સૂચવે, આવકનો વધારો સૂચવે એને પરિમાણાત્મક કહેવાય. પરંતુ આ ઉત્પાદનનો વધારો કેમ થયો, આવકમાં વધારો કેમ થયો, કયા ફેરફારો ધ્યાનમાં લીધા એને કહેવાય ગુણાત્મક પરિબળ. એટલે આર્થિક વિકાસની અંદર આ બે ધ્યાનમાં લેવી છે. માંગમાં પરિવર્તન આવે છે. વિકાસ થાય એટલે આવક વધે, આવક વધે એટલે માંગમાં પણ ફેરફાર થાય. પોતાની જરૂરિયાતો છે પૂર્ણ કરવા માટે અલગ અલગ વસ્તુની ખરીદી થાય, એ વસ્તુની માંગ વધે એટલે એ વસ્તુની માંગમાં પણ પરિવર્તન આવે છે. શ્રમની ગતિશીલતા પણ વધે છે. વિકાસ થાય એટલે શિક્ષણ ચાલુ થાય, શિક્ષણ ચાલુ થાય અને શ્રમ વધારે ગતિશીલ બને છે, વધારે લોકો કામ કરવા તરફ આગળ આવે છે. પાંચમું પોઈન્ટ છે મૂડી સર્જનમાં પણ વધારો થાય છે. વિકાસ થતા આવક વધે, આવક વધતા અલગ અલગ વસ્તુની માંગ વધે, અલગ અલગ વસ્તુની માંગ વધતા નવા સહાયક સાહસિકો છે એ બજારની અંદર મૂડીરોકાણ કરવા માટે, મૂડી સર્જન કરવા માટે આગળ આવે છે. અને એ દ્રષ્ટિકોણમાંથી નવી મૂડીનું શું થશે તો કે સર્જન થશે. ટેકનોલોજીમાં ફેરફાર થાય છે. વિકાસ થતા અગ્નિ અને પાણી ઉપર આધારિત ટેકનોલોજીની બદલે કોલસા અને લોખંડ ઉપર આધારિત ટેકનોલોજી પણ હવે અપનાવતા થઈ ચૂક્યા છે. ત્યારબાદ સાતમું અને છેલ્લું લક્ષણ છે કે અમુક પ્રક્રિયા બાદ કે આપમેળે જે સ્વયંભૂ એ પ્રક્રિયા ચાલુ છે. સ્વયંભૂ એટલે કે આપમેળે. હવે આ આર્થિક વિકાસ છે એની પણ મર્યાદાઓ છે. આર્થિક વિકાસ છે એ દેશની પ્રગતિ તો સ્વાભાવિકપણે દર્શાવી શકે છે, પરંતુ આર્થિક બાબતોની સ્થિતિ દર્શાવી શકે છે, પણ સાચા અર્થની અંદર માનવે કેટલો વિકાસ થયેલો છે એટલે કે માનવ વિકાસ છે એની ચર્ચા કરી શકતું નથી. એટલે માનવે કેટલી પ્રગતિ કરી છે એ ગણતરી દર્શાવી શકતું નથી. આર્થિક વિકાસને આર્થિક વૃદ્ધિની જેમ માપી તો નથી શકાતું અને આર્થિક વિકાસને માપવાનું કાર્ય પણ ખૂબ જ મુશ્કેલ છે, કારણ કે એની અંદર પરિવર્તનો એટલે કે પરિમાણાત્મક અને ગુણાત્મક આ બંને પરિવર્તનો ધ્યાનમાં લે છે અને બંને પરિવર્તનોને શોધવાનું કાર્ય, માપવાનું કાર્ય ખૂબ જ અઘરું છે. એટલે એ દ્રષ્ટિકોણથી એને માપવાનું કાર્ય ખૂબ જ અઘરું બની જાય છે. બીજી મર્યાદા એ છે કે ખરેખર જો આપણો આર્થિક વિકાસ થયો છે તો ખરેખર શું એ દેશની પ્રજાનું જીવન ઊંચું આવ્યું છે? તેમ શું આપણે કહી શકાય કે ભારતનો આર્થિક વિકાસ થાય છે તો ખરેખર દરેક ગરીબ વર્ગ છે એ વધારે એનું જીવન ઊંચું આવ્યું છે એમ આપણે કહી શકીએ? એનું જીવન ધોરણમાં સુધારો થયો તો કે ના, નથી થયો. તો એ દ્રષ્ટિકોણથી સુધારો ન થયો તો ખરેખર એ દેશનો આર્થિક વિકાસ થયો છે એમ આપણે કહી શકીશું. ત્યારબાદ એનો તફાવત છે કે મહત્વ છે જોઈએ આપણે. સૌથી પહેલો પોઈન્ટ આપણે આર્થિક વિકાસની અંદર જોઈએ તો આર્થિક વિકાસ શું છે તો કે પ્રક્રિયા છે, સતત ચાલતી જ રહે છે. જ્યારે આર્થિક વૃદ્ધિની અંદર તો કે ઘટના છે, કારણ કે એને વિકાસ કરી ચૂક્યો છે, માત્ર એને જાળવી રાખવાનો છે, એની વિકાસની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. બીજો મુદ્દો વિકાસની અંદર એમાં પરિમાણાત્મક અને ગુણાત્મક બંને પરિવર્તનો ધ્યાનમાં લે છે, જ્યારે આર્થિક વૃદ્ધિની અંદર માત્ર ને માત્ર પરિમાણાત્મક પરિવર્તનો ધ્યાનમાં લે છે. ત્રીજો મુદ્દો વિકાસની અંદર કે આર્થિક વિકાસમાં જે વપરાયેલા સાધનો છે એને ફરી પાછો વપરાશમાં લેવાનો પ્રશ્ન ઉપસ્થિત થાય છે, કારણ કે ઉત્પાદન વધારવાનું છે. જ્યારે વૃદ્ધિની અંદર શું છે કે એની પાસે જે સાધનો પડેલા છે એની ફરી પાછી કરવાની ફરી પડે છે, કારણ કે એને પોતાનો વિકાસ ટકાવી રાખવાનો છે. આર્થિક વિકાસ છે એ વિકાસશીલ દેશો સાથે સંકળાયેલો છે. વિકાસશીલ દેશો એટલે કેવા કે જે વિકાસની પ્રક્રિયા ચાલુ છે. જ્યારે આર્થિક વૃદ્ધિ છે એ વિકસિત દેશો સાથે સંકળાયેલો છે. વિકસિત દેશો એટલે કેવા કે જેની વિકાસની પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે, વિકાસ કરી ચૂક્યો છે. આર્થિક વિકાસને ચોક્કસ રીતે માપવાનું કાર્ય ખૂબ જ મુશ્કેલ છે, જ્યારે આર્થિક વૃદ્ધિને ચોક્કસ રીતે માપવાનું કાર્ય સરળ છે. આ વિકાસનો ખ્યાલ કેવો છે તો કે વિસ્તૃત છે, જ્યારે વૃદ્ધિનો ખ્યાલ કેવો છે તો કે સીમિત છે. આર્થિક વિકાસની માત્રિક આવક ઉપરાંત એની વૃદ્ધિ સાથે પણ સંબંધ છે. માત્ર ને માત્ર આવક વધે નહીં, પણ આવક કેમ વધી એની સાથે પણ એને સંબંધ છે. જ્યારે આર્થિક વૃદ્ધિને માત્ર ને માત્ર માત્રિક આવકના વધારા સાથે જ સંબંધ છે. આર્થિક વિકાસની પ્રક્રિયા ધીમી છે, જ્યારે આર્થિક વૃદ્ધિની પ્રક્રિયા ઝડપી છે, કારણ કે વિકાસ કરી ચૂક્યો છે, માત્ર જાળવી રાખવાનો છે. પ્રક્રિયા શું તાસનાથી ઝડપી બનશે. આર્થિક વૃદ્ધિ વિના આર્થિક વિકાસ શક્ય નથી.
કારણ કે વિકાસના સ્ટેજ ઉપર પહોંચવું હોય તો વૃદ્ધિ તો જોશે જ. એ દ્રષ્ટિકોણથી વૃદ્ધિ વગર વિકાસ શક્ય નથી, પરંતુ વિકાસ વગર વૃદ્ધિ શક્ય છે. ભારત, પાકિસ્તાન આ બધા વિકાસશીલ દેશો છે જે આર્થિક વિકાસની અંદર આવે છે, એના ઉદાહરણો છે. જ્યારે નોર્વે છે, અમેરિકા છે, એ આર્થિક વૃદ્ધિ છે એના સરસ મજાના ઉદાહરણ છે. હવે આપણે જોઈએ વિકાસના નિર્દેશકો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા અભ્યાસક્રમની અંદર વિકાસના 4 નિર્દેશકો છે જેનો આપણે અભ્યાસ કરવાનો છે. એમાં સૌથી પહેલા છે રાષ્ટ્રીય આવક વૃદ્ધિ દર. હવે રાષ્ટ્રીય આવક વૃદ્ધિ દરની અંદર સૌથી પહેલા આપણે નિર્દેશકો શું છે એ સમજવું આપણે જરૂરી છે. દેશની અંદર આપણો વિકાસ થયો છે, તો એ થયો છે કે કેમ, તદુપરાંત થયો છે તો કેટલો થયો છે, કેટલો ઝડપી થયો છે, એની વિકાસની કક્ષા કેટલી છે, એનું માપ કાઢવા માટે આપણે કેટલા પરિબળો ધ્યાનમાં લેવા પડે છે. આ પરિબળોની બાબતોને શું કહેશું આપણે? નિર્દેશકો. એમાંનો પહેલો જે નિર્દેશક છે એ રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર. કે આ નિર્દેશક શું કહે છે કે દેશની વાસ્તવિક રાષ્ટ્રીય આવકમાં લાંબા ગાળે જે વધારો થાય છે એને શું કહેશું? રાષ્ટ્રીય આવક વૃદ્ધિ દર. કે દેશની લાંબા ગાળાની જે વાસ્તવિક રાષ્ટ્રીય આવક છે એમાં વધારો થવો જોઈએ, એના આને મતલબ છે. પણ એમાં 3 કન્ડિશન છે કે જો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ રાષ્ટ્રીય આવક છે ઊંચા દરે વધે તો વિકાસ દર ઊંચો કહેવાય, રાષ્ટ્રીય આવક નીચા દરે વધે તો વિકાસ દર નીચો કહેવાય. વાસ્તવિક આવક છે સાવ વધે તો એને શું કહેવાય? તો કે પીછેહટની સ્થિતિ પણ કહી શકાય. એ રીતે પેજ નંબર 18 ઉપર એક કોષ્ટક આપેલું છે જેમાં તમે રાષ્ટ્રીય આવક વૃદ્ધિ દર છે અલગ અલગ દેશોનો જોઈ શકો છો. એમાં ભારતનો વૃદ્ધિ દર છે એ ભારત અને ચીનનો વૃદ્ધિ દર છે એ અલગ અલગ દેશોની સરખામણીમાં વધારે જોવા મળે છે. કારણ કે અત્યારના સ્ટેજ ઉપર ભારત છે સૌથી ઝડપી વિકાસ પામતો દેશ છે. જ્યારે નોર્વે અને અમેરિકાએ તો વિકાસ કરી ચૂક્યો છે, અને એના કમ્પેરિઝનમાં આપણો જે રાષ્ટ્રીય વૃદ્ધિ દર છે એ ઝડપથી વધતો છે. ત્યારબાદ એની મર્યાદાઓ પણ છે. મુખ્ય મર્યાદાઓ 3 છે. એમાં સૌથી પહેલી છે રાષ્ટ્રીય આવકની ગણતરીની મુશ્કેલી. કારણ કે ઘસારો ભરવાનું થાય, કર ટાળો, કર ચોરી, તદુપરાંત ગેરકાયદેસર આવક, સ્વવપરાશની વસ્તુઓ છે એવી ગણતરી થાય, સાટા પદ્ધતિ છે. તો અલગ અલગ દ્રષ્ટિકોણથી આપણે સાચી આવક ન મળે એવું બને. સાચી આવક ન મળે તો સાચી રાષ્ટ્રીય આવક પણ નથી ન બની આપણે. ત્યારબાદ વસ્તી. રાષ્ટ્રીય આવકની અંદર એમ જ કીધું છે કે માત્ર ને માત્ર લાંબા ગાળા દરમિયાન દેશની વાસ્તવિક રાષ્ટ્રીય આવક વધવી જોઈએ, એના મતલબ છે. એને વસ્તી અને વસ્તી ધ્યાનમાં લીધી નથી. હવે હું એમ કહું કે દેશની સંપત્તિ વધી, દેશની આવક વધી, પણ તમે વસ્તી ધ્યાનમાં ન લો તો એ વ્યાજબી નથી. કારણ કે વસ્તી વધે તો આવક પણ વધશે એવું પણ બની શકે. તો એ દ્રષ્ટિકોણથી પણ મર્યાદા છે. રાષ્ટ્રીય આવક ગણવાની અલગ અલગ પદ્ધતિઓ છે. અલગ અલગ દેશોમાં અલગ અલગ રાષ્ટ્રીય આવક ગણવાની પદ્ધતિઓ છે. તો તદુપરાંત ઘણી વખત એવું થાય કે આપણા જે આંકડા છે એને પાછા અમેરિકન ડોલરમાં ફેરવવા પડે. ત્યાંની પદ્ધતિ અલગ હોય, અલગ અલગ ગણતરીની અલગ અલગ પદ્ધતિ હોય છે. તો એ દ્રષ્ટિકોણથી આપણને સાચા આંકડા આપી શકશે નહીં. તો આ રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર. ત્યારબાદ છે માત્રિક આવકનો વૃદ્ધિ દર. હવે માત્રિક આવકનો વૃદ્ધિ દર જાણતા પહેલા માત્રિક આવક એટલે શું એનું આપણે સૂત્ર દ્વારા સમજીએ. માત્રિક આવક બરાબર કુલ રાષ્ટ્રીય આવકને છેદમાં કુલ વસ્તી. કે દેશની કુલ રાષ્ટ્રીય આવકને છેદમાં કુલ વસ્તી. ત્યારે આપણને શું મળશે? તો કે માત્રિક આવક મળશે. તો હવે એમાં પણ 3 કન્ડિશન છે કે જો જે દેશની માત્રિક આવક સતત વધતી હશે તો તે દેશનો વિકાસ દર ઊંચો છે કહેવાશે. જે દેશની માત્રિક આવક સતત વધતી ન તે દેશનો વિકાસ દર નીચો છે, અને જે દેશની માત્રિક આવક ઘટતી હોય તો તે દેશ છે એની પીછેહટની સ્થિતિ દર્શાવે છે. તો આની અંદર કુલ રાષ્ટ્રીય આવક અને ભાગ્યા કુલ વસ્તી આ બંને ધ્યાનમાં લેવામાં આવે છે. તમે પેજ નંબર 19 ઉપર કોષ્ટક પણ જોઈ શકો છો. એની અંદર પણ માત્રિક રાષ્ટ્રીય આવક ડોલરમાં પણ આપેલી છે અને એનો વૃદ્ધિ દર પણ આપણને આપેલો છે. એની અંદર પણ વૃદ્ધિ દરની આપણે વાત કરીએ તો વૃદ્ધિ દર પણ નોર્વે અને અમેરિકા કરતાં ભારતનો વૃદ્ધિ દર છે એ
એ વધારે જોવા મળે છે, કારણ કે અત્યારે આપણે ઝડપી આર્થિક વિકાસ કરતા થઈ ચૂક્યા છીએ. તદુપરાંત છતાં પણ આપણે એમ કહી શકીએ કે નોર્વે અમેરિકા કરતા આપણે 11 થી 12 ગણી છે ઓછી આપણે પ્રગતિ કરતા રહ્યા છે. ટૂંકમાં એ લોકો 11 થી 12 ગણી વધારે પ્રગતિ કરતા રહ્યા છે. હવે આની પણ એક મર્યાદાઓ છે કે માથાની આવકની અંદર માત્ર ને માત્ર અંદાજો ધ્યાનમાં લે છે, કારણ કે સૂત્ર શું હતું તો કે કુલ રાષ્ટ્રીય આવક છે જેમાં કુલ વસ્તી. વિદ્યાર્થી મિત્રો, જો આવક છે રાષ્ટ્રીય આવક તો આપણે દર વર્ષે ગણીએ છીએ, પણ વસ્તી છે એ દર વર્ષે ગણવામાં આવે છે. તો સૂત્રમાં તો એમ કીધું છે કે કુલ રાષ્ટ્રીય આવક જેમાં કુલ વસ્તી, પરંતુ વસ્તીના આંકડા દર વર્ષે સાચા મળશે નહીં. તો આ દ્રષ્ટિથી માત્ર ને માત્ર આપણે અંદાજો કરી અને વસ્તીનો અંદાજો કરી અને સૂત્રો ઉપર બેસાડીને આપણે આવક પ્રાપ્ત કરવી પડે. તો આ સાચા અંદાજો આપણને મળી શકશે નહીં. ત્યારબાદ રાષ્ટ્રીય આવક માથાની આવક ગણવાની મુશ્કેલી. હવે ઘણી વખત રાષ્ટ્રીય આવક ગણવાની મુશ્કેલી ઉપસ્થિત થાય, માથાની આવક ગણવાની મુશ્કેલી થાય. ઘણી વખત માથાની આવક છે આપણે ચાલુ ભાવે ગણવી કે સ્થિર ભાવે ગણવી એ પણ સમસ્યા ઉપસ્થિત થાય છે. માથાની આવક છે એ માત્ર ને માત્ર સરેરાશ દર્શાવે છે. કઈ રીતે? આપણે સૂત્ર જોયું કુલ રાષ્ટ્રીય આવકમાં કુલ વસ્તી. કુલ રાષ્ટ્રીય આવક છે દર વર્ષે મળે, પણ કુલ વસ્તી છે એ આપણને દર વર્ષે નથી મળતી. એટલે વસ્તી ગણતરી આપણા દેશની અંદર દર 10 વર્ષે થાય છે. તો આપણને આંકડા મળશે સરેરાશ હશે, કારણ કે વસ્તીનો તો અંદાજ જ કાઢવો પડે દર વર્ષે. એટલે કે દર 10 વર્ષે ગણતરી થતી તો આપણે દર વર્ષે વસ્તીના આંકડા પરફેક્ટ ગણી શકશે નહીં. તો આ સરેરાશ ઉપર કોઈ દેશ વિકાસ થયો છે કે કેમ તે કહી શકાશે નહીં. સરખામણી મુશ્કેલી કે દુનિયાના દેશોની માત્રિક આવક જે તે દેશના ચલણમાં દર્શાવેલું છે. અમેરિકા અને ઘણી વખત આપણે જોયું તો સર્વશ્રેષ્ઠ ચલણ છે એ અમેરિકન ડોલર છે. તો એ અમેરિકન ડોલરમાં આપણે કન્વર્ટ કરવા પડે છે, રૂપાંતર કરવું પડે છે. ત્યારબાદ એને કોષ્ટકમાં દર્શાવવું પડે છે અને ત્યારબાદ આપણને ખબર પડે કે એ દર આપણા માટે ઊંચો છે કે નીચો છે કે. હવે ઘણીવાર થાય એવું કે દરેક દેશે પોતાના મૂલ્યમંડળ દર છે એની ઉપર અનેક જાતના અંકુશ મૂકી આપે છે. એટલે એની હિસાબે એ જે આપણે અમેરિકન ડોલરમાં આપણે ફેરવતા હોય આંકડા, તો ઘણી વખત આંકડા છે એ આપણને સાચા મળી શકશે નહીં. તદુપરાંત માથાની આવક જેટલું નાગરિકોને મળે છે એવું દર્શાવતું નથી, એટલે કે જેટલું છે એટલું એ દર્શાવવામાં સક્ષમ લાગતા નથી. ત્યારબાદ બીજો છે જીવનની ભૌતિક ગુણવત્તામાં, એટલે કે ફિઝિકલ ક્વોલિટી લાઈફ ઇન્ડેક્સ. એનો આપણે સમજીએ કે જીવનની ભૌતિક ગુણવત્તામાં જેને ઇંગ્લિશમાં આપણે કહી શકાય ફિઝિકલ ક્વોલિટી લાઈફ ઇન્ડેક્સ. એની અંદર આ જે આંક છે એની શરૂઆત કોણે કરી તો કે મોરિસ મોરિસ નામના અર્થશાસ્ત્રીએ આની રજૂઆત કરી છે. એને મુખ્ય 3 બાબતો છે એ ધ્યાનમાં લીધી છે. એમાં શિક્ષણનું પ્રમાણ છે, અપેક્ષિત આયુષ્ય છે અને બાળ મૃત્યુ દર છે. હવે શિક્ષણના પ્રમાણમાં કઈ રીતે કે દેશનું સાક્ષરતાનું પ્રમાણ કેટલું છે, દેશનું સાક્ષરતાનું પ્રમાણ કેટલું છે, શિક્ષણની સ્થિતિ કેટલી છે એ શિક્ષણનું પ્રમાણ દર્શાવે. જ્યારે અપેક્ષિત આયુષ્ય એટલે શું કે બાળકના જન્મ સમયે તે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવશે તેની જે અપેક્ષાને અપેક્ષિત આયુષ્ય કહે છે. આ ખાસ રાખજો કે બાળકના જન્મ સમયે તે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવશે તેની અપેક્ષાને અપેક્ષિત આયુષ્ય કહે છે. જ્યારે બાળ મૃત્યુ દર કે જીવતા જન્મતા 1000 બાળકોમાંથી જે બાળક 1 વર્ષનું આયુષ્ય પૂર્ણ કરતા પહેલા મૃત્યુ પામે છે તે બાળકોની સંખ્યાને બાળ મૃત્યુ દર કહે છે. આ એક વાક્ય તરીકે પૂછાઈ શકે. ટૂંકમાં જીવનની ભૌતિક ગુણવત્તામાં એટલે કે PQLI આની અંદર 3 ઘટકો ધ્યાનમાં લેવાના છે. એક શિક્ષણ, બીજું અપેક્ષિત આયુષ્ય અને ત્રીજું બાળ મૃત્યુ દર. આ ત્રણેયને સરખો આંક આપવામાં આવે છે. ત્રણેયને 0 થી 100 વચ્ચે આંક આપે છે. એટલે કે તમારા દેશનું કાર્ય સારું હોય અને 0 થી 100 વચ્ચે આંક આપવામાં આવે છે
પછી ત્રણેયનો સરવાળો કરી અને 3 વડે ભાગવામાં આવે છે. ત્યારબાદ શું થશે કે જેનો આંક એટલે કે જે દેશનો આંક 100 ની નજીક હશે એ દેશ છે એ વિકાસ પામે છે અથવા વિકાસ કરી રહ્યો છે એમ આપણે કહી શકીએ. ટૂંકમાં જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક છે એની અંદર શિક્ષણ, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર છે આ ત્રણેયને 0 થી 100 વચ્ચે આંક આપી અને જેનું મૂલ્ય આવે એનો સરવાળો કરી અને 3 વડે ભાગીએ ત્યારે આપણને જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક જે તે દેશનો પ્રાપ્ત થાય છે. હવે જે દેશનો PQLI એટલે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક 100 ની નજીક હશે એ દેશ છે એનો PQLI વધારે સારો હશે. જે દેશનો PQLI 0 ની નજીક હશે તે દેશનો જીવન ભૌતિક ગુણવત્તા થોડો ખરાબ હશે. પોઝિટિવ બાબતો આપણે જોઈએ તો મર્યાદાની દ્રષ્ટિએથી જોઈએ તો રાષ્ટ્રીય આવક અને માત્રિક આવક આ બંને કરતા PQLI છે એની મર્યાદાઓ ઓછી છે. તદુપરાંત અલગ અલગ દેશો વચ્ચે અલગ અલગ જૂથો વચ્ચે આપણે સરળતાથી સરખામણી પણ કરી શકાય છે. હવે જે વિદ્યાર્થીઓ જે નિર્દેશક હોય છે એની ક્યાંક ને ક્યાંક મર્યાદાઓ તો હોવાની છે. તો મર્યાદાનો અભ્યાસ કરીએ તો મર્યાદાની અંદર જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક છે એ માત્ર ને માત્ર 3 બાબતો જ ધ્યાનમાં લીધેલી છે. ખરા અર્થમાં 3 બાબતોના આધારે કોઈ દેશનો વિકાસ થયો છે કે કેમ એમ આપણે કહી શકાય નહીં. તદુપરાંત ત્રણેયને સરખું મૂલ્ય આપ્યું છે 0 થી 100 ની વચ્ચે અને એનો સરવાળો કરી અને 3 વડે ભાગ્યા છે તો એ માત્ર શું દર્શાવે છે તો કે સરેરાશ. આ સરેરાશ ઉપરથી કોઈ દેશનો વિકાસ થઈ શકતો નથી. તદુપરાંત સૌથી વધારે મહત્વની મર્યાદા એ છે કે એમાં આવક એટલે કે આર્થિક વૃદ્ધિ છે, આવક છે એને તો ધ્યાનમાં લીધેલી નથી. તો આ એની મર્યાદા. હવે છેલ્લો જે એપીઆઈ છે એનો આપણે અભ્યાસ કરીએ જે છે માનવ વિકાસમાં એટલે કે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ. હવે માનવ વિકાસ આંકના પણ 3 ઘટકો છે. એમાં સૌથી પહેલા અપેક્ષિત આયુષ્ય, જ્ઞાન અને સારું જીવન. અપેક્ષિત આયુષ્યની વ્યાખ્યા આપણે જોયું કે બાળકના જન્મ સમયે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવશે એની અપેક્ષાને શું કહેશું આપણે અપેક્ષિત આયુષ્ય. હવે આની અંદર બીજો મુદ્દો છે જ્ઞાન, બીજું ઘટક છે જ્ઞાન. એની અંદર સાક્ષરતાનું પ્રમાણ, શિક્ષણ કેટલા ભણેલા છે. તદુપરાંત બીજી 2 મહત્વની બાબતો એક સ્કૂલના અપેક્ષિત વર્ષો અને સ્કૂલના સરેરાશ વર્ષો. અપેક્ષિત વર્ષો એટલે કેટલા કે આપણી દેશ છે એ ખરેખર આપણા દેશના બાળકો છે એ સ્કૂલની અંદર કેટલા સરેરાશ એને કેટલા વર્ષો ગાળવા જોઈએ ખરેખર એવી અપેક્ષા કરે છે કે આટલા વર્ષો તો એને ભણવું જ જોઈએ. એને કયા વર્ષો કહેવાશે? અપેક્ષિત વર્ષો. જ્યારે સરેરાશ વર્ષો એટલે શું? ખરેખર બાળક સ્કૂલની અંદર આટલા જ વર્ષો એ કાઢે છે, આટલા જ વર્ષો એ ભણે છે. અપેક્ષિત વર્ષો એટલે કેટલા કે ખરેખર આપણી સરકારે આટલા વર્ષ નક્કી કરેલા હોય કે આટલા વર્ષે તમારે સ્કૂલની અંદર ભણવાનું જ છે એવી અપેક્ષા છે. પણ ખરેખર બાળક ગરીબીની સાથે શું થાય છે કે આટલા વર્ષ સ્કૂલની અંદર ભણી નથી શકતો અને સરેરાશ આટલા વર્ષ જ ભણે છે. તો આ 2 બાબતોને ધ્યાનમાં લે છે. સારું જીવન પણ અને પોતાની સુખ સગવડથી રહેતો હોય, સારું ખોરાક, સારું પાણી, સારું જીવન પણ આ બધી વસ્તુ મેળવતો હોય એ શું કહેવાશે તો કે સારું જીવન. તો આ 3 બાબતો, એક તો અપેક્ષિત આયુષ્ય, બીજું છે જ્ઞાન અને ત્રીજું છે સારું જીવન. આ 3 બાબતોને ધ્યાનમાં લેવામાં આવે છે અને આ 3 બાબતોને 0 થી 1 વચ્ચેનો આંક આપવામાં આવે છે. આ 3 બાબતોને 0 થી 1 વચ્ચે આંક આપી એનો સરવાળો કરી 3 વડે ભાગીએ ત્યારે આપણને માનવ વિકાસ આંક પ્રાપ્ત થશે. જેનો માનવ વિકાસનો આંક 1 ની નજીક હશે તેનો માનવ વિકાસ આંક સર્વશ્રેષ્ઠ. કે જે દેશનો માનવ વિકાસ આંક છે 1 ની નજીક હશે તે સર્વશ્રેષ્ઠ અને 0 ની નજીક હશે એ નબળો દેશ ગણાશે અથવા તો એને હજી વિકાસની વધારે જરૂરિયાત છે. અત્યારે છે છેલ્લા 2014ના જે આપણે સર્વે કર્યા એ એશિયાઈ મુજબ આપણે જોઈએ તો નોર્વે છે એ 0.944 આંક સાથે પ્રથમ ક્રમે છે, જ્યારે ભારત છે 0.609 આંક સાથે 130 માં ક્રમે છે. આ ખાસ યાદ રાખજો.
અને ભારત છે એને મધ્યમ માનવ વિકાસના રાષ્ટ્રના તરીકે ગણતરી થાય છે, કારણ કે એનું મૂલ્ય છે 0.609 અને સ્થાન છે 130 માં. ખાસ યાદ રાખવું છે. અને સૌથી છેલ્લો ક્રમ છે 0.348 ના હિસાબે નાઇજીરિયા કે નાઇજીરિયા. આ પણ ખાસ યાદ રાખવું છે. આનું મહત્વને આપણે ચર્ચા કરી એની તેમાં ત્રણ મહત્વના માપદંડ કે એક અપેક્ષિત આયુષ્ય, જ્ઞાન અને સારું જીવન, આ ત્રણેયને ધ્યાનમાં લીધા છે. તદુપરાંત આર્થિક પ્રગતિ, સામાજિક પ્રગતિ એને પણ ધ્યાનમાં લીધેલી છે. તદુપરાંત શિક્ષણ, આરોગ્ય, આ બધી બાબતોને પણ ધ્યાનમાં લીધેલી છે. અને આ છે વધારે પ્રગતિશીલ છે એ પણ આપણે કહી શકાય. તો વિદ્યાર્થી મિત્રો HTI છે એની પણ કંઈક મર્યાદાઓ છે. આમાં એમ કહે છે કે HTI ની અંદર માત્ર ને માત્ર ત્રણ જ બાબતો છે એને ધ્યાનમાં લીધેલું છે. બીજી કોઈ પણ સામાજિક બાબતો છે એને ધ્યાનમાં લીધેલી નથી. એ દ્રષ્ટિકોણથી એની મર્યાદા પણ સામે આવે છે. પાછું એમ કીધેલું છે કે HTI ની અંદર ઇક્વેલેન્ટની જેમ ત્રણેય પરિબળો એટલે કે અપેક્ષિત આયુષ્ય, જ્ઞાન અને સારું જીવન ધોરણ, આ ત્રણેય પરિબળોને સરખું જ આંક આપ્યો છે, સરખું જ મહત્વ આપ્યું છે. ખરેખર વાસ્તવિક જીવનની અંદર આ ત્રણેયનું અલગ અલગ પરિસ્થિતિમાં અલગ અલગ મહત્વ હોય છે. તદુપરાંત માનવ વિકાસ છે એ માત્ર ને માત્ર સાપેક્ષ સ્થિતિ દર્શાવે છે. સાપેક્ષ એટલે કે તુલના કરવી, નિરપેક્ષ સ્થિતિ દર્શાવતો નથી. તો વિદ્યાર્થી મિત્રો આ હતો પાઠ નંબર 2 નું શોર્ટ રિવ્યુ.